સતગુરુ મહારાજની એવા સદગુરુ જેના હાચા એ હવને હરખા ગણે, એને કાંઈ ભેદ હોય નહીં. એ જ્ઞાન તો બધાને હરખું જ આપે છે, પણ બાપુએ કીધું એમ એની સ્થિતિ કેળવવાની મહેનત પોતે જ કરવી પડશે. સદગુરુ જ્ઞાન આપી દે એટલે કે બધાની સ્થિતિ આવી ન જાય એમ. કારણ કે આમાં તો સત્યના માર્ગે હાલો એટલે કસોટી આવે. એ કસોટીમાંથી જો પાસ થાય તો એની કૃપા ઉતરે, તો તમારું કાંઈ અટકવા ન દે એમ. જેમ નરસિંહ મહેતાના ભગવાને કેટલા કામ કર્યા. મીરાબાઈને ઝેરના પ્યાલા આપ્યા તો એને કૃષ્ણના ચરણોમાં ધઈને પી ગયા તો કાંઈ થયું નહીં. એટલે કસોટીમાંથી પાસ ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિનું પૂરું ભજન હોય. જેટલા જેટલા ઉચ્ચ કોટીના મહાપુરુષો થયા એની ઉપર અનેક પ્રકારની કસોટીઓ આવી. કારણ કે કસોટી આવ્યા વગરના એ સદગુરુ બની ન વગે. હવે કસોટીમાંથી પાસ થવા માટે પોતાનું ભજન જોઈએ. જ્યાં સુધી કસોટી આપણને હચમચાવી નાખતી હોય તો આપણું ભજન ઘટતું હોય તો જ બને. કારણ કે ગુરુનું ભજન કરવું ને એ જ કઠિન છે. ગોવિંદનું ભજન કરવું હેલું. એટલે કબીરજી એક સાખીમાં કીધું, ગોવિંદ મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફલ, કહત કબીર વિચાર. કારણ કે અનંત ફળ પ્રાપ્ત કરવા માટે પાછી એવી ભક્તિ કે ભક્તિ પણ અનંત જોઈએ ને. ગોવિંદ મળે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર ફળ તમને મળે. તો અનંત ફળ મેળવવા માટે સદગુરુના વચન પ્રમાણે વર્તવું પડે. કબીરજી એક સાખીમાં કીધું, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સતગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. મોટામાં મોટી ભ્રાંતિ હોય ને તો આ પોતે છે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા, અને એની ભ્રાંતિ થઈ જાય હું શરીર છું. જેટલા પણ મનુષ્યો માત્ર છે એ બધા શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે, પણ એને મોટામાં મોટી ભ્રાંતિ એ થઈ છે કે હું શરીર છું. એ ભ્રાંતિ કાંઈ એક વખત ઉપદેશ લઈ લીધા ભેગી મટી નથી જતી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. કારણ કે સદગુરુ છે એને આ ભ્રાંતિ કેવી રીતે મટાડવી એનો આ વૈદ છે. હવે એના સંગમાં જો રહીએ તો એની ભ્રાંતિ ધીરે ધીરે સમયાંતરે મટતી જાય. હવે એ ભ્રાંતિ
આપણે કોઈ પણ શરીરમાં બીમારી હોય તો કાંઈ પણ દવા લઈ આયુર્વેદિક કે ઓલી, તો ડૉક્ટર અમુક નિયમ પાડવાના કે આ વસ્તુ ખાવીને આ ન ખાવી. હવે આપણે દવા હોય પી અને વૈદ્ય જેની ના પાડી એ વસ્તુ ખાય તો દવા કંઈ અસર ન કરે. સદગુરુ વૈદ સુજાણ. વૈદ આપણને પથ્ય બતાવે કે આ પથ્ય તમારે પાડવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું. સદગુરુ કે જે ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ મોટા મોટું પથ્ય છે, જો ભ્રાંતિ મટાડવી હોય એના માટે. ગુરુ આજ્ઞા પ્રમાણે આપણે વર્તી ન ગઈને બીજું ઘણું બધું કરીએ તો ભ્રાંતિ જાય નહીં. કઈ ભ્રાંતિ? કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. છે પોતે શુદ્ધ સચિદાનંદ આત્માને અને એની ભ્રાંતિ દે હું થોડો આત્મા હોઉં. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. એ મોટા મોટું ઔષધ બતાવ્યું. એનાથી મોટું બીજું ઔષધ નથી કોઈ. ઔષધ બે બતાવ્યા. ક્યાં ઔષધ? ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. એટલે વૈદ છે ને સુજાણ એટલે સારા અને જાણે સારી રીતે જાણવા સુજાણ. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, એટલે ગુરુની આજ્ઞા સમાન પથ્ય નથી, પણ પથ્ય કયું? ઔષધ. હવે એમાં દવા કઈ બતાવી? વિચાર અને ધ્યાન. તમારે વિચાર અને ધ્યાન એ બેમાં તમારી જાગૃતિ હોવી જોઈએ. ઔષધ બે દવા બતાવી. કઈ? વિચાર અને ધ્યાન. ઔષધ, વિચાર અને ધ્યાન એ બે દવા બતાવી. વિચારે તમને ઔષધ બતાવ્યું અને ધ્યાને તમને ઔષધ બતાવ્યું. એ બે દવા ખાવી પડે. હવે વિચાર અને ધ્યાન એ બેમાં તમારે જાગૃત રહેવું પડે ગુરુ આજ્ઞાથી. વિચાર એટલે પોતાનો વિચાર કરવો. ધ્યાન ધ્યાન આપેલું છે ઉપદેશ ટાણે ગુરુએ. મોટે ભાગે બીજાના વિચાર થાય છે પણ પોતાનો વિચાર નથી થઈ શકતો. કારણ કે પરના વિચાર છે એમાંથી જે કાંઈ વિચાર છે એમાંથી વિચારો બીજા અનેક ઊભા થશે, પણ પોતાના વિચારમાંથી એકેય વિચાર ઊભો નહીં થાય. કારણ કે પોતે નામરૂપ ગુણથી પર છે. પોતાનો વિચાર કરે એમાં શું વિચાર ઊભો થાય? એટલે નિરાંત મહારાજે વાણીમાં કીધું પોતે પોતાનો કરવો વિચાર નિરખની જ નામ. કારણ કે પરનું ચિંતન કરવાનો વ્યક્તિ માત્રનો સહજ સ્વભાવ થઈ ગયો છે. એ હટાવીને સ્વનું ચિંતન કરવાનું છે. जब तक कलमश होते हैं तो ज्ञान नहीं होता. कलमश એટલે પાપ. ज्ञान हो जाते हैं तो कलमश टिकते नहीं. तो कलमश कैसे बढ़ते हैं? कलमश बढ़ते हैं पर के चिंतन से. गाड़ी बंगला धन संपत्ति होનું બેંક બેલેન્સ સત્તા કુટુંબ પરિવાર એ બધાયના ચિંતનથી કલ્મશ વધશે. કલ્મશ એટલે પાપ.
यहाँ तक कि शरीर का चिंतन करने से भी कलमश बढ़ते हैं. શરીરની કાંઈ પણ ચિંતા કરે ને તો એનો પાપ વધે, કારણ કે શરીર પણ પર છે, પરનું ચિંતન છે. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है, और स्व के चिंतन से सत चित और आनंद प्रकट होता है. હરિગુરુ સંતોના દર્શનથી અને સત્સંગથી તમારું સ્વનું ચિંતન થશે. સ્વનું નહીં કરો તો પરનું ચિંતન તો છે જ હરેક વ્યક્તિ માટે. પરનું ચિંતનની તાકાત વધી જાય ને બહુ મોટો જથ્થો થઈ જાય ને તો સ્વના ચિંતનનો વિચાર પણ નથી આવતો. કારણ કે પોતાનો ઉદ્ધાર અને પોતાનું કલ્યાણ પોતાના ચિંતનમાં છે, પોતાનું એટલે સ્વનું ચિંતન. સ્વનું ચિંતન જેટલું જેટલું વધશે ને એટલા વ્યક્તિના સંકલ્પ વિકલ્પ ઓછા થતા જાય. જેટલા જેટલા સંકલ્પ વિકલ્પ ઓછા એટલો વ્યક્તિ સુખી, શાંત, સ્થિર. પોતાનામાં જેટલું જેટલું એનું મન સ્થિર થાય ને એટલો એના જેવો સુખીઓ બીજો કોઈ નહીં. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, धनवान बनने में सुख नहीं है, मध्यम वर्गीय बनने में भी सुख नहीं है, निर्धन बनने में भी सुख नहीं है, कलेक्टर बनने में भी सुख नहीं है और कारकुन बनने में भी सुख नहीं है, मंत्री बनने में भी सुख नहीं है और प्रधानमंत्री बनने में भी सुख नहीं है. हे राम जी, मैंने योग बल के प्रभाव से तीनों लोक में जाके देख लिया कि स्वर्ग का अधिष्ठाता देव देवराज इंद्र बनने में भी सुख नहीं है, सच्चा सुख वही है जहाँ संत का मन ठहरता है और संत का मन जहाँ विश्रांति पाता है वही सच्चा सुख है. તો સંતનું મન છે ને પોતાના સ્વ સ્વરૂપમાં ઠેરાઈ ગયું છે અને એમાં શાંત થઈ ગયું છે, એટલે એના સંકલ્પ વિકલ્પ મટી ગયા છે. એટલે તમે આ ભગવાનજી ભાઈ અર્જુન બાપાની જે વાત કરી કે એના આસનમાં બેઠા હતા, ઘરમાં ગાયરું કાઢતા હતા, 10 દી ભાઈ લગ્ન ને છોકરો ગાયરું કાઢતો હતો, 4 ખૂણા ખાલી. બાપાની તમે વાત કરી કે મણિબેનના લગ્ન ને કાંઈ હતું નહીં, તો એનું મન સ્વ સ્વરૂપમાં ઠેરાઈ ગયું હોય તો આખા બ્રહ્માંડમાં એ ગમે એને પ્રેરણા કરીને એ કામ બતાવી દે. તમારું કઈ 4 હાથ વાળો ને હાથમાં ચક્ર હોય અને મોઢામાં ઓલી બંસી હોય એવો જ આવે એવું નથી. એ રૂખડીઓ વાઘરી આવીને તમને દઈ જાય. લ્યો, કારણ કે પરમાત્માનો એક પ્રેરણા અવતાર છે. નિષ્કામ કર્મ જે કરતો ને એના હૃદયમાં છે ને સિંહ જેવું બળ પ્રગટ થાય. પોતાનો કાંઈક ફાયદો કરી લેવો હોય ને તો એનામાં એ બળ પ્રગટ ન થાય. એની અંદર અંતર્યામી પરમાત્મા એને પ્રેરણા આપતો હોય, એ બે નહીં કોઈ નથી.
કારણ કે પોતાને કાંઈ જોતું નથી ને, એટલે પોતાનો કંઈક સ્વાર્થ સિદ્ધ કરી લેવો હોય તો એ ન કરી શકે કામ. જેમ ભક્ત પ્રહલાદને મારવાના કેટલા બધા પ્રયાસો હિરણ્યકશિપુએ કર્યા. તલવારથી મસ્તક ઉડાડી દેવાનું, અગ્નિમાં બાયડો, દરિયામાં નાખ્યો, પર્વત ઉપરથી ગબડાવ્યો, ગુફામાં ઝેરી નાગને વીછી એમાં નાખ્યો. બધાય પ્રયાસો નિષ્ફળ ગયા. તો કે હોલિકાને વરદાન છે કે એ અગ્નિમાં બળે નહીં, એના ખોળામાં બેહાડી દો. તો હોલિકા જે વરદાનનો દુરુપયોગ કરવા ગઈ ને ભક્તને મારવા ગઈ તો પોતે બળી ગઈ, પણ ભક્તને કાંઈ ન થયું. ઘણા વર્ષો પહેલાં હું ને જગો બે ગયા હતા ને તો અહીં આંકડે હોડીઓ એવી રીતે અમે 20-25 હોડીઓ જોઈ, આખી રાત રહી ખડા. એ હોડીમાં આવડું પૂતળું બનાવે, હોલિકાનું ચૂંદડી ઓઠાડેલું, અને આવડો કમથો પ્રહલાદ બનાવ્યો, અને પછી પ્રગટાવે. પછી પ્રગટાવે ને એટલે જેમ જેમ અગ્નિ આવતી જેમ પ્રહલાદને લઈ લે, પછી હોલિકા બળી જાય, એવી ત્યાં હોળી થાય. એટલે એ બતાવવા માટે કે ભક્તને બાળવા માટે થઈને હોલિકા તૈયાર થઈ, તો હોલિકા ખુદ બળી ગઈ, પ્રહલાદનો વાળ વાંકો ન થયો. તો આટલી બધી પરાકાષ્ઠાએ ભક્ત પ્રહલાદ પહોંચ્યા. પછી હિરણ્યકશિપુ કહે તું વિષ્ણુ વિષ્ણુ કરેશ, તો વિષ્ણુ ક્યાં ક્યાં છે? તો કે ક્યાં નથી, તમે કહો. તો થાંભલો આખો લાલચોળ કરી રાખ્યો હતો. કે આમાં છે, તો કે એમાં છે, તો કે યાર બથ ભર. તો પહેલાં તો જરાક આમ લખલખાટ આવી ગયો કે આ થાંભલાને કેમ બથ ભરવી. તો અહીંયા કીડીની હાર દેખાણી, કીડી આવેલી જતી હતી. પછી એને વિશ્વાસ બેસી ગયો કે આમાં મારો વિષ્ણુ છે, અને બધ ભરી, અને એમાંથી નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશિપુને વરદાન હતા છતાં એને સંધ્યાના સમયે ઉંબરા ઉપર 2 નખથી માર્યો. તોય ભગવાનનો ક્રોધ શાંત નહોતો થતો. બધા દેવતાઓએ પ્રયાસ કર્યા, પણ કોઈનાથી શાંત ન થયા. પછી પ્રહલાદને ખુદને જવું પડ્યું. એટલે પરમાત્મા અંતર્યામી અવતાર પણ છે ને પ્રેરણા અવતાર પણ છે. એમ ઓલાએ 1000 પગાર આપી ન ગયો, અને 600 રૂપિયા ખીચામાં હતા, એમાં ટપાલ નાખી ગયો તો પાકીટ ગયું. તો પાકીટે ગયું તો ઓલામાં પરમાત્મા પ્રગટ થયો કે હારું આની માને 1000 રૂપિયા મોકલવાના જાય, એની માને ચીઠી લખે છે ને આનું મેં પાકીટ લઈ લીધું. તો એનામાં જો અંતર્યામી પરમાત્મા પ્રગટ થયો કે આમાં 400 નાખીને એની માને દઈ દે. બીજ અને ઘૂમરે એ માણસો બહુ આવે, અહીં બેઠા બેઠા જોતા હોય કે હરણી સિવાય કાંઈ જ કોઈ છે નહીં. પણ થોડી વાર રહીએ પછી કોઈ ગુંડા જેવો ઘડી ઘડી મારે સામે જોયો ને અને કોણ ગુંડા જેવો છે, ત્યારે રોડિયું ન ભૂલાઈ જાય. હવે એક તો અમારે નથી કોઈ આવક, એનું જે બેંક બેલેન્સ કોઈ જાતની આવક નથી. એ હારી ગયા મહેસાણા વાળે હું છું. આરામાં હારી જાય. પછી ઘટના એવી ઘટી કે એમાં આવડા થોડો કે દાદા મારે બાલાજીમાં ચીજ ખોલી છે, પછી બેટા એક ગોળી એક બટેટા મશીન ડાયવર ફાટ 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 એક ઘોણી એક ચીજ થઈ ગઈ. ડબલું ડાયવર તેલનું ડબલા રેખા ઓલી ડોસીને ગયો હંતાબેનને કાર્યમાં
ત્યાં બેઠી યોગડો થોડી વાર બેઠો અડધાથી થોડીક ઓછી એટલી માંગ થઈ કે બાટલો વયો ગયો અહીંયા હતો એ બાટલો વયો ગયો બીજા બાટલા નીકળતા એમાં થોડો ઘણો જોઈએ કાલે પૂનમ છે આપણે નાના બેટા આજે શનિવારની માણી હનુમાનજી મહારાજને વિચારતું અહીંયા ઓલી કંચનને આ ચૂરો બે આવડી ડીશ અને ચટણી અમે અહીંયા ગયા ચિપ્સ કરેલી ચિપ્સ પડેલી છે તારી થઈ ગઈ હવે કેમ કરું બાપુ તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી અને એવડે એટલું આની ઘરે ગયો આની ઘરે જઈ અને આ મકાન માલિક હોવા છતાં ઉપર જઈ રહોડામાં અહીંયા બાટલો અધકચરો તો એ લઈ છોડાવી નાઈ લે ચા પાણી થાય છે હવે આ રસોઈ ખીચડી દાળ ભાત મેં વિચાર કર્યો બાટલા તો છે નહીં તો રોજ તો છે તો કીધું ઓલાને ફોન કર સૂર્યાને અંજનિયાને ફોન કર્યો હું મામા બોલું છું કીધું એ બોલો બોલો મામા મેં તો રસ જોઈ છે કેટલો જોઈ છે ને ક્યારે જોઈ છે 100 કિલો જોઈ છે અને અત્યારે જોઈ છે અરે મામા 100 કિલો રસ અત્યારે એટલો બધો રસ તો નથી મામા ભોગાઈ નથી કેરી લઈ આવી પછી કરી તો થાય ને તમે તો માંડી વાર ન હોય તો કેવું મને 2-5 કિલો જોતો હોય છે તો વાંધો ના મારે 100 કિલો જોઈ રસ તો પણ નથી થાય મામા તો માંડી વાર આને કીધું કઢી ખીચડી નહીં એ જ કરો તમને હવે એક ગુણી બટાની બીજી હતી અમારે આવો તો ફેર ગઈ ચીપ્સ તો કાળી પડી ગઈ ગંધ મારવા માંડી ભોંડી ભોખ અને જે થઈ હતી તરાણી એ બહાર જઈને માથી રોડે લે એ મારો રામદેવ આવ્યો એટલે કે મારે છે કે એ બાટલા જ નાખે છે અને આજ કેટલા વર્ષ થયા 12 વર્ષ થયા મને એમને આપે છે પૈસા હું દઉં બાટલાના પણ એ કાંઈ કમિશન લેવો અને ફોન કર્યો હતો બીજાને કર્યો તો એ નહીં ઘા પાડી એક બાટલો છે જસ્ટર આ લેવા જવો પડે મોંઘું પડી જાય અને એક અચડો ક્યાંકથી ક્યાંક લાવ્યો ને એક બીજો બાટલો લેવો હા એક જણે 4,000 કીધા 4,000 નો લેવાય દીધું પછી 2-3 હજાર 2800 રૂપિયા તો બાટલા 4-5 એક બાટલો જાય પડે દરવાજા પાસે ત્યાં રાખ્યો કોઈ ચોરી ન જાય ને બાટલા ઓલા ગેસ સગડો લઈ ગયો એમ બાટલો લઈ જાય એનો રાખી એટલે બધું ધ્યાન રાખવું પણ આવું આવે તો જ ખબર પડે હવે જો હું એમ કે અરુણિયા સિવાય તો કાંઈ છે નહીં હવે બાઈ દેખાય ભાઈ દેખાય નાનું દેખાય મોડું દેખાય આ ધવલા છોકરા ધોળ કરી ફરી વાર અરુણિયો દેખાય પણ ફરી પાછો એ જ દેખાય સ્થિતિઓ ને ધોની ધોળા ધોળી કરે ધોળા ધોળી કરે ધોળા ધોળી કરે એ વેવાણી દેખાય ધવલાનું દેખાય ભાર્ગવનું દેખાય એના હાડા બાળાથી કોઈ હોય દેખાય પછી જમવા બેઠા હોય
વળી જે અમદાના ઘરે જાવ તો રોડિયો દેખાય. ગુરુજી એટલે એમ જ કહ્યું છે એ તો છોટા છોડી કાંઈ છે નહીં. હા. પછી એમ થયું એ તારે જેમ કરવું એમ કરવું. પણ રજાઈ રોડીએ થોડીક વાર બે આવડા પાડી દઉં બીજું એમાં કારુભાઈ વજન કાંઈ એટલે આવડે તો મારે નીકળી જાય હાલતા. કુવા છે કપાટમાં કુવો છે હાલતા આવું તો નીકળ્યું મારે. એટલે આવી વાત છે બસ ને બરોબર તો બાપુ થયો બાપા એક ભજન ગાવ બાપા એક ભજન એક જ ભજન અને ચાર